ચાલો મિત્રો, હું અશોક ભાડુકિયા. આ વિડીયો ખેડૂત માટેનો છે. પરેશભાઈ લોધીડા આવ્યા હતા, પરેશ ગૌસ્વામી, એનો વિડીયો છે અને એને વક્તવ્ય આપ્યું હતું ખેડૂત માટે. એનો આ વિડીયો છે ને આપણે હાલો બધા હારે મળીને સાંભળી અને જોઈ આપણે. જય જવાન જય કિસાન. આ શરીરની પણ આપણે કેટલી કાળજી લઈએ છીએ. કોઈ ગંભીર બીમારી ન થઈ જાય, કોઈ આપણું શરીર નબળું ન પડીએ, આપણે અધવચ્ચે આ દુનિયા છોડીને ન જતા રહીએ, એ બધી જ બાબતની આપણે કાળજી રાખીએ છીએ. એવી જ રીતે આપણે આપણી જમીનની પણ કાળજી રાખવી પડશે. શું કામ? તો કે અત્યારે જે અલગ અલગ કંપની દ્વારા જે દવાઓ, ભયંકર કેમિકલો આપણે આપવામાં આવી રહ્યા છે, અલગ અલગ જે રાસાયણિક ખાતર માર્કેટની અંદર આવી રહ્યા છે, આ રાસાયણિક ખાતર અને કેમિકલ દવા છે એ આપણી જમીનને ખરાબ કરવાનું કામ કરે છે. એ આપણી જમીનને એટલી હદે ખરાબ કરશે, જેવી રીતે આપણે અલગ અલગ પ્રકારના માવો, તમાકુ, બીડી, સિગરેટના વ્યસન હોય અને એ વ્યસનને કારણે આપણે કેન્સર જેવી ગંભીર બીમારી થાય, અને એ બીમારીને કારણે જો ઓલા ભાઈ માવો ભાઈ એ હજી તારી ઉંમર નાની, ખાતર છે ને એ કેન્સર કરતાં પણ ભયંકર બીમારી છે ને એ આપણી જમીનને કરે છે. એની કારણે આપણી જમીન પતી જાય છે. તો કે જમીનની અંદર અત્યારે શું તકલીફ થઈ? પહેલી વાત તો એ કે આપણે કોઈ પણ પાક વાવીએ, એ પાકની અંદર કેટલા તત્વો જોઈએ અને કેટલા તત્વો એને વ્યવસ્થિત રીતે મળે તો જમીન ફળદ્રુપ રહે, અને ફળદ્રુપ જમીન હોય તો આપણે સારું ઉત્પાદન આપે. એક વાત તો પાકી છે, આપણે વધુ ઉત્પાદન લેવું હોય તો આપણી પાસે ફળદ્રુપ જમીન જોઈએ. આ બધા માનો છો? ફળદ્રુપ જમીન હોય તો જ વધુ ઉત્પાદન મળે. બાકી કોઈ કંપની એમ કહેતું હોય કે અમારી આ 10,000 લીટર છાંટો મળી જાય, એ વાતમાં માલ નહીં. એ ખોટી વાતો છે. ઉત્પાદન લેવું હોય તો આપણી પાસે ફળદ્રુપ જમીન જોઈએ. તો ફળદ્રુપ જમીન કોને કહેવાય? તો સૌ પ્રથમ તો એમાં આપણે અલગ અલગ જે તત્વોની જરૂર પડતી હોય. પહેલું તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જે વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે જે એને જરૂરિયાત છે, એની અંદર જે તત્વો છે, આમ તો 140 આસપાસના જે ટોટલ તત્વો હોય, પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું કે આપણી જમીનમાં પાક લેવો હોય તો ટોટલ 16 તત્વોની જરૂર પડે. એમાં જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જે સૂર્યપ્રકાશ, હવા, પાણી દ્વારા છોડ મેળવતું હોય. ત્યાર પછી ફર્સ્ટ ગ્રેડ આવે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. ત્યાર પછી સેકન્ડરી ન્યુટ્રિયન્ટ હોય જેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. ત્યાર પછી બધા સૂક્ષ્મ તત્વો હોય, માઇક્રોન્યુટ્રન્ટ્સ જેને આપણે કહીએ છીએ, જેમાં ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ, આ બધા તત્વો હોય. આ તમામ તત્વો આપણી જમીનમાં હોય અને એ પણ લભ્ય સ્વરૂપમાં જોઈએ, એટલે કે જાગૃત અવસ્થામાં. સૂતેલો માણસ હોય, માણસ ઊંઘ કરતો હોય તો કોઈ કામ ન કરી શકે, એ આરામમાં હોય. જો એ જાગે, જાગૃત હોય તો કામ કરી શકે. એવી રીતે આ તત્વો છે એ સૂતા હોય, એ અલભ્ય સ્વરૂપમાં હોય તો કામ ન કરે, પણ જો લભ્ય સ્વરૂપમાં હોય એટલે કે જાગૃત અવસ્થામાં હોય તો એ આપણી જમીનમાં કામ કરે. હવે આ આટલા બધા તત્વોની જરૂર પડે, પણ હવે એમાં મહત્વનું એ છે કે અત્યારે આપણી બધાની સમસ્યા એ છે કે વારંવાર કેમિકલ ખાતર ને કેમિકલ પેસ્ટિસાઇડ જમીનની અંદર આપણે નાખ્યા, જેને કારણે આપણી ગુજરાતભરની જમીનનો રિપોર્ટ ખૂબ ડેન્જર આવે છે. ડેન્જર રિપોર્ટ એવો આવે છે કે જે સેન્દ્રીય કાર્બનનું લેવલ હોય જમીનમાં એ ખૂબ ઘટી ગયું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો એવરેજ ઓલ ઓવર ગુજરાતની જે આપણી જમીનો છે એમાં આપણે જમીનની લેબોરેટરી કરાવીએ તો લેબોરેટરીની અંદર જમીનમાં સેન્દ્રીય કાર્બનનું લેવલ છે એ 0.25 કે 0.50, એટલે કે 5% અથવા તો અડધા ટકા આસપાસ સેન્દ્રીય કાર્બનનું લેવલ અત્યારે જોવા મળે છે. જે સેન્દ્રીય કાર્બનનું લેવલ કેટલું હોવું જોઈએ? તો કે મિનિમમ 1% કરતાં તો વધારે હોવું જોઈએ. જે 5% અથવા તો અડધો ટકો છે એની જગ્યાએ 1% અથવા એનાથી વધારે હોય, એમાં 1.5% હોય, 1.25% હોય તો આપણી જમીન બહુ ફળદ્રુપ કહેવાય. પણ જો સેન્દ્રીય કાર્બનનું લેવલ ઓછું હોય તો એ જમીન આપણી ફળદ્રુપ નથી, ઉપજાઉ નથી, અને બંજર જમીન કહેવાય. અને બંજર જમીન હોય તો આપણે ઉત્પાદન ન આપી શકે. એટલે સેન્દ્રીય કાર્બનનું લેવલ આપણી જમીનોમાં ગુજરાતમાં ખૂબ ઘટી રહ્યું છે, અને એનું મહત્વનું કારણ છે કે આપણે રાસાયણિક ખાતર નાખ્યા. કેટલા તત્વોની જરૂર હતી? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ, આ બધા તત્વોની જરૂર હતી. અને આપણે બધાએ આપ્યું શું?
તો કે વાવેતર કરતા પહેલા ડીએપી આપીએ ને, એનપીકે આપીએ, યુરિયા આપીએ. એનાથી શું મળ્યું? તો કે માની લઈએ કે આપણે યુરિયા આપીએ તો યુરિયાની અંદર માત્ર નાઇટ્રોજન હોય ની 46% હોય. જો આપણે ડીએપી આપીએ તો ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય. આપણે એનપીકે આપીએ તો 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય. એટલે આપણે એને એનપીકે 12, 32, 16 કહીએ. ટૂંકમાં ગમે એ આપીએ, યુરિયા આપીએ, ડીએપી આપીએ, એનપીકે આપીએ, ગમે એ ખાતર આપણે કેમિકલનું આપીએ તો હોય તો એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ આ સિવાય બીજા કોઈ તત્વો નથી આપણે આપતા. અને એને અનેક પ્રકારના તત્વોની જરૂર છે. હવે એ પૂરા તત્વો તો નથી, પણ ઉપરથી કેમિકલ છે. એટલે કેમિકલ હોવાને કારણે એ જમીનમાં આપણે જ્યારે આપીએ છીએ એ નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ તો છોડને પૂરું પાડે, પણ એ કેમિકલ હોવાના કારણે જમીનમાં અસંખ્ય પ્રકારના અળસિયાઓ અને અસંખ્ય કરોડોની સંખ્યામાં જમીનમાં જે બેક્ટેરિયાઓ હોય કે જે અળસિયા અને બેક્ટેરિયા છે આપણી જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે. પણ આપણે ડીએપી, એનપીકે, યુરિયા આપીએ એટલે અળસિયા અને બેક્ટેરિયાઓ છે નાશ પામે, એ મરી જાય. એ મરી જાય તો આપણી જમીન છે એ નબળી પડતી જાય, સેન્દ્રિય કાર્બનનું લેવલ ઘટતું જાય. એટલે ડીએપી, એનપીકે, યુરિયા ક્યારેય પણ ન આપવું. તો શું આપવું? તો પેલા આપવાનું હોય તો સારામાં સારું ખાતર હોય ને તમામમાં તમામ જો એની અંદર તત્વો મળતા હોય એવું જ જો કોઈ ખાતર હોય તો એ છે છાણિયું ખાતર. છાણિયા ખાતરથી ઉત્તમ ખાતર આ દુનિયામાં ક્યાંય નથી. પણ એના માટે એક જરૂરી એ છે કે આપણે ખેતીની સાથોસાથ પશુપાલન કરતા હોય, ગાય ભેંસ રાખતા હોય તો આપણી પાસે છાણિયું ખાતર હોય. પશુપાલન ન કરતા હોય તો ન હોય. એટલે પહેલા તો પશુપાલન કરતા હોય ને ખેડૂત ભાઈઓ ઊંચી આંગળી કરો. હે, સારી વાત છે. જો તમે પશુપાલન કરતા હોય તો ખૂબ સારું છે. પશુપાલન બંને રીતે ફાયદો છે. આપણે દૂધના વ્યવસાય તરીકે પણ ફાયદો છે અને સાથોસાથ આપણે ખેતીની અંદર છાણિયું ખાતર મળી રહે. એટલે પશુપાલન કરતા હોય તો આપણી પાસે છાણિયું ખાતર હોય. છાણિયું ખાતર છે એ આપણે જમીનને આપવું, પણ સડાવેલું, કમ્પોઝ થયેલું છાણિયું ખાતર આપવામાં આવે તો એ આપણી જમીનને કામ આપે. પણ ઘણી વખત એવું પણ બને, આપણી પાસે, મારી પાસે તો રોજ હજારોની સંખ્યામાં પ્રશ્ન ખેડૂત ભાઈઓને આવે છે કે વાત સાચી, અમે પશુપાલન કરીએ છીએ પણ બની શકે એવું કે એક ગાય હોય કે બે ભેંસ હોય, બે ભેંસ હોય ને 3-4 ગાય હોય, પણ છાણિયું ખાતર જેટલું આપણું વરસ આખાનું થાય એના કરતાં જમીન આપણી પાસે વધારે હોય. ઘણી વખત બને ત્યાં સુધી છાણિયું ખાતર આપો, જીવામૃત બનાવીને આપો. કેમ કે જીવામૃત ને ઘનજીવામૃત આમ ડિટેલથી સમજાવવા જાઉં ને તો મેં આપને કીધું એમ મારે સમય લાગ્યા. તો 1 કલાકની અંદર બોલવાનું છે એટલે ટૂંકમાં હું તમને બધી માહિતી આપતો જાઉં છું. બાકી જીવામૃત કેમ બનાવવું, ઘનજીવામૃત કેમ બનાવવું એ બધાના વિડીયો આપણે મૂકેલા છે. મુળિયા સાહેબે ઘણા બધા વિડીયોમાં એની માહિતી આપેલી છે. એટલે તો તમે વિડીયો જોઈને શીખી શકો. પણ કાં છાણિયું ખાતર, કાં જીવામૃત આપો, પ્રવાહી જીવામૃત આપો, ઘન જીવામૃત આપો, એ આપો તો બધા કરતાં બેસ્ટ. પણ ઘણી વખત એમ હોય કે ભાઈ હવે એ નથી પહોંચાય એમ, અને તો અમારે શું કરવું? ત્યારે પણ હું આપને કહું કદાચ છાણિયું ખાતર નથી, તમે જીવામૃત કે આમાં કાંઈ નથી પહોંચી શકતા. આપણે ઘણી વખત ખેડૂત એકાવા છે, છોકરા રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા વાં ક્યાંય નોકરી કરે, ધંધો કરે, વ્યવસાય કરે. કેમ કે એ પણ આપણા માટે હવે જરૂરી થઈ ગયું છે. શું કામ? તો કે હવે આ વીઘા ઘટતા ગયા, જમીનો ઘટતી જાય. આપણે પહેલા 50 વીઘા આપણા બાપ દાદાની જમીન હોય, ભાઈઓ નોખા પડે એટલે બધાને 10-10 વીઘા આવીને એમાં આપણે 2 છોકરા હોય 5-5 આવે. એટલે પછી હવે એમાં બધાનો સમાવેશ થાય નહીં. એટલે આપણે એમ કહીએ કે 1-2 છોકરાને સુરત મોકલીએ, અમદાવાદ મોકલીએ, ત્યાં કંઈક નોકરી ધંધો કરીને એક ત્યાં એનું સેટ કરે. ને ખેતીમાં હવે આપણે બધાને ખબર છે કે ભાવને બધા આપણે કેવા મળે ને શું વધે એ આપણે ખબર છે. ખેતીમાં આમ તો છે ને બધા જ ને લગભગ આપણે કહીએ ને હવે તો માથે ધોળા આવ્યા, જેને માથે બધા ધોળાવાળ થઈ ગયા ને એને પૂછીએ ને કે તમને શું વધ્યું, એટલે રાયા દાદા મને એમ કહે કે અમને ઉંમર ને અનુભવ વધ્યા. શું વધ્યું ખેતીમાં? તો થોડીક ઉંમર વધી ગઈ અને અનુભવ વધ્યો, બીજું કાંઈ વધ્યું નહીં. એટલા માટે આપણે જરૂરી છે. એટલે આપણે છોકરાઓ બહાર હોય, આપણે ન કરી શકતા હોય, આ બધું ન કરીએ તો પણ કદાચ આપણે છાણિયું ખાતર ન આપી શકીએ, પશુપાલન ન કરી શકીએ, જીવામૃત ન આપી શકીએ, તો પણ ક્યારેય કેમિકલ ખાતર ન આપવું. એના માટે 2 વિકલ્પ બતાવું.
પહેલો વિકલ્પ તો એ કે કોઈ ખાતર જ નહીં આપતા, એમને વાવી દો, આવી લઈ લ્યો. તો દરેક ખેડૂત ભાઈઓને એવો સવાલ થશે કે એમને વાવી દઈને લઈ લઈએ તો ઉત્પાદન ન આવે. પણ એ માન્યતા ખોટી છે. સરકારી જગ્યાઓમાં ઘણું બધું લીમડાને, બોરડીને, બાવળને, આવેડીને ઘણા બધા આપણે ઝાડવા હોય, એમાં સમય થાય એટલે કુદરતી રીતે એમાંય ફાલ આવે ને. તમે કે હું ત્યાં કોઈ દી દવા છાંટવા કે યુરિયા નાખવા જાય તોય એમાં ફાલ આવી જાય. તો આપણામાં કેમ ન આવે? આપણામાં અમુકનું કેમિકલ નાખી નાખીને જમીન ખરાબ કરીને એટલે નથી આવતો. હવે આપણે એને બંધાણ કરી દીધું આ બધું. એટલે કાં છાણિયું ખાતર નાખો, કાં કોઈ પણ ખાતર ન નાખો, એમને તમે એમાંથી જે આવે એ લ્યો. છતાંય ઘણા બધા ખેડૂત ભાઈઓ કહેતા હોય કે નહીં, એમ નહીં, અમારે તો ફળદ્રુપ જમીન રાખવી છે, જમીનમાં સેન્દ્રીય કાર્બનનું લેવલ છે એ વધવું જોઈએ અને ઉત્પાદન પણ મળવું જોઈએ. અને અમારી પાસે પશુપાલનની વ્યવસ્થા નથી અથવા છે તો ઓછું છે, બધા જ ખેતરમાં થાય એમ નથી. બધા જ ખેડૂત ભાઈઓનો આગ્રહ હતો એટલે અમને એમ થાય કે ભાઈ અમે કોકને કહીએ કે એવું કંઈક વિકલ્પ આપો કે ડીએપી, એનપીકે, યુરિયામાં ખાલી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આવે પણ બધા જ તત્વો મળી જાય, ખેડૂતને છાણિયા ખાતરમાં મળી, તમામ વસ્તુ મળી જાય અને એમાં 1% પણ કેમિકલ ન હોય ને એવું કોઈક વિકલ્પ ગોતીએ. પણ એટલે વિકલ્પ ગોતવા નીકળીએ એટલે મળે. અને મને ખબર છે કે આ ભારતની ધરતી ઉપરથી જે માણસ જે વસ્તુ ગોતવા નીકળ્યા ને એને મળ્યા. નરસિંહ મહેતા જેવા ભગવાનને ગોતવા મળ્યા તેને કૃષ્ણ ભગવાનને મળી ગયા. તો આપને એક હારો માણસ ન મળે આ પૃથ્વી ઉપર? મીરાબાઈ એમ રાજસ્થાનમાંથી નીકળ્યા, કૃષ્ણને ગોતવા નીકળ્યા તો એને કૃષ્ણ મળી ગયો. આ ઈ ભારતની ધરતી છે. અહીંયા જે ગોતવા નીકળો ને, ભગવાનને ગોતવા નીકળો તો ભગવાનને તમને મળી જાય. તો એક હારો માણસ તો મળે જ ને આપણે. એટલે અમે આ બધું ગોતતા હોય તો સારા માણસો મળે. જેમ ફેરોમન ટ્રેપ ના અંતે બધું આવે ને, હું ઘણા ટાઈમથી ગોતતો તો મને એમાં સારા માણસ તરીકે પ્રવીણભાઈ મળ્યા કે જે ફેરોમન ટ્રેપમાં રડાર બ્રાન્ડથી ખૂબ સારી વસ્તુ આપે છે. મળે, ગોતવા નીકળો તો મળે. એમ મેં કીધું કે ભાઈ આમાં વ્યાજબી ભાવ લઈએ, તમામ તત્વો મળે, 1% પણ કેમિકલ ન હોય, જમીનને ફળદ્રુપ બનાવે ને એનું સેન્દ્રીય કાર્બનનું લેવલ વધારે ને એવું ઓર્ગેનિક ખાતર કોઈ બનાવે ને એની ભલામણ હું કરીશ. મારે 1 રૂપિયાની જરૂર નથી. ત્યારે અમને મળ્યા લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ, એના મેં ઘણા બધા વિડીયો મૂક્યા છે ઓર્ગેનિક ખાતરના. તમે જોયા હશે મેલોક્ઝા 4G અને 5G. એની અંદર શું છે તો કે મેલોક્ઝા 4G છે, એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના કન્સોર્ટિયા છે. એટલે એમાં કોઈ કેમિકલ નથી, બેક્ટેરિયા છે. પ્લસ એની અંદર હ્યુમિક, ફુલિક અને સીવીડ એવા હોર્મોન્સ છે. પ્લસ એની અંદર બધા સૂક્ષ્મ તત્વો ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ, આ બધા સૂક્ષ્મ તત્વો છે. એ 100% ઓર્ગેનિક છે. મેલોક્ઝા 4G અને 5G બે 25 કિલોના પેકિંગ હોય 1 એકરની અંદર. એટલે આપણે વીઘા પ્રમાણે 2.5 વીઘાની અંદર 25 કિલો વાપરવાનું હોય, 1 વીઘે 10 કિલો વાપરી શકાય. છાણિયું ખાતર કે જીવામૃતની વ્યવસ્થા ન હોય તો પાયાના ખાતર તરીકે આપણે મેલોક્ઝા 4G વાપરી દઈએ. પણ પાયાના ખાતરનો સમય તો નીકળી ગયો. આપણે તો અત્યારે પાકમાં મધ્યે છે ને ખાસ કરીને અત્યારે ફ્લાવરિંગનો સમય છે. ફ્લાવરિંગના સમયે આપવું હોય તો મેલોક્ઝા 5G વાપરી શકાય. મેલોક્ઝા 5G છે ને એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જેની ખાસ અત્યારે જરૂર હોય. તમે ડીએપી, એનપીકે, યુરિયા આપો તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જ મળશે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફરની અત્યારે જરૂર હોય ત્યારે જો એ આપવામાં આવે ને તો એ તંદુરસ્ત પાક અને વધુ ઉત્પાદન આપી શકે. એટલે મેલોક્ઝા 5G ની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર પ્લસ એની અંદર હ્યુમિક, ફુલિક અને સીવીડ જેવા હોર્મોન્સ પ્લસ એની અંદર પણ પાછા સૂક્ષ્મ તત્વો બધા ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા પોઈન્ટના પ્રમાણમાં સૂક્ષ્મ તત્વો છે. એટલે અત્યારે આપવું હોય તો મેલોક્ઝા 5G આપી શકાય કે જે સંપૂર્ણ પોષણ આપે અને તાકાત આપે. અત્યારે સૂયા બેસવાનો ટાઈમ હોય, કપાસમાં ફાલ લાગવાનો ટાઈમ હોય, શાકભાજીનું વાવેતર કરતા હોય તો એમાં પણ ખૂબ જરૂરી છે. બીજું, અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો મિક્સ વાતાવરણ હોય, તડકો પણ